કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં છો? આજનો આપણો આલ્કોહોલ ફિનોલ ઇથરનો લેક્ચર, બરાબર છે. આપણે એક્સ્ટ્રા લેક્ચર મૂકેલો હતો એસિડિક બેઝિક સ્ટ્રેન્થ, જે તમે જોયો હશે. પછી એ પહેલાનો જે હતો એ લેક્ચર નંબર 7 હતો, જેમાં તમે જોયું OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ આલ્કોહોલ ફિનોલની. OH બંધ, એમાં એસિડિકતા જોઈ હતી. આ સિવાયની એક્સ્ટ્રા પ્રક્રિયાઓ છે, બરાબર, ટેક્સ્ટ બુક ની છે. તો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ, એમાં સક્રિયતા ક્રમ ફિનોલ greater than primary alcohol, greater than secondary alcohol, greater than tertiary alcohol. આ સક્રિયતાનો ક્રમ. કારણ કે હવે આપણે ભણી ગયા ફિનોલ છે ને આલ્કોહોલ કરતા મોર એસિડિક, એટલે ઇઝીલી H+ મુક્ત કરે. ત્યારબાદ પ્રાઇમરી આલ્કોહોલ, ત્યારબાદ સેકન્ડરી આલ્કોહોલ, ત્યારબાદ ટર્શરી આલ્કોહોલ. એટલે OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયામાં સક્રિયતા ક્રમ એવા MCQ આવે તો જોવાનું. જેની એસિડિકતા વધારે એ ઇઝીલી H+ મુક્ત કરે છે, એની સક્રિયતા વધારે, બરાબર છે. પછી આ ઉપરાંત આપણ ત્યાં ખબર છે આલ્કોહોલ એટલો પૂરતો એસિડિક નથી. આલ્કોહોલ એટલો પૂરતો એસિડિક નથી. પરિણામે NaOH KOH જેવા પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા આપતો નથી. જ્યારે ફિનોલ આપે, આલ્કોહોલ ન આપે, ફિનોલ આપે, આલ્કોહોલ આની સાથે પ્રક્રિયા ન આપે. ધાત્વિય હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા આપે પાછો આલ્કોહોલ. ધાત્વિય હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા, તો ધાત્વિય હાઇડ્રાઇડ, સોડિયમ હાઇડ્રાઇડ, પોટેશિયમ હાઇડ્રાઇડ, ઉદાહરણ તરીકે સોડિયમ હાઇડ્રાઇડ, તો આલ્કોહોલ પ્લસ NaH gives RONA plus H2. હાઇડ્રોજન મુક્ત કરો, એસિડિક ગુણધર્મ સૂચવવાનો. ધાત્વિય હાઇડ્રાઇડ સાથે પ્રક્રિયા. આ ઉપરાંત આલ્કોહોલ સોડામાઇડ સાથે પ્રક્રિયા આપે. CH3CH2OH, સોડામાઇડ સ્ટ્રોંગ બેઝ છે. NaNH2 ને પ્લસ NH2 માઈનસ gives સોડિયમ ઇથોક્સાઇડ પ્લસ એમોનિયા મુક્ત થવો, તો આ એનો એસિડિક ગુણધર્મ સૂચવે. આ રિએક્શન છે, આ એક્સ્ટ્રા રિએક્શન છે, ટેક્સ્ટ બુકમાં નથી આપેલી, ટેક્સ્ટ બુકમાં સેન્ટેન્સ નથી આપેલું, બરાબર, આપણે ખબર હોવી જોઈએ. ત્યારબાદ ટેક્સ્ટ બુક ની જે રિએક્શન છે એસ્ટરીકરણ પ્રક્રિયા, આલ્કોહોલ નું એસ્ટરીકરણ અથવા આલ્કોહોલ ની COOH એસિડ ક્લોરાઇડ એસિડ હાઇડ્રેટ સાથેની પ્રક્રિયા, બરાબર છે. આલ્કોહોલ અથવા આલ્કોહોલ ની કાર્બોક્સિલિક એસિડ એનહાઇડ્રાઇડ R સીધી બંધ O બોન્ડ O બોન્ડ R એસિડ ક્લોરાઇડ વગેરે સાથેની પ્રક્રિયા ટેક્સ્ટ બુક ની છે એસ્ટરીકરણ. તો આ પ્રક્રિયામાં આ કાર્બોક્સિલિક એસિડ, એનહાઇડ્રાઇડ, એસિડ ક્લોરાઇડ એની સાથેની પ્રક્રિયા, આમાં આલ્કોહોલ ફિનોલ બંને એસ્ટર બનાવે. એટલે આપણે કોમન રિએક્શન લખીએ તો AR એટલે ફિનોલ ની રિંગ, AR અથવા ROH ફિનોલ અથવા આલ્કોહોલ, એની કાર્બોક્સિલિક એસિડ સાથે પ્રક્રિયા R-COOH એસિડિક માધ્યમમાં એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય. તો આલ્કોહોલ કે ફિનોલમાં OH બંધ તૂટે અને આમાં CO બંધ તૂટી AR on R on O, અહીંથી આ C દ્વિબંધ O R ડેશ જોડાય તો એસ્ટર સમવાયું, બરાબર. આ રીતે એસ્ટર બનવું. આલ્કોહોલ કે ફિનોલ ની કાર્બોક્સિલિક એસિડ સાથેની પ્રક્રિયાથી એસ્ટર બનવું
અહીંયા આના નામકરણમાં આલ્કાઇલ અથવા એરાઇલ એસ્ટર, બરાબર. પછી મિથાઇલ કે મુજબ એ જ રીતે કાર્બોક્સિલિક એસિડ બાદ આલ્કોહોલ અથવા ફિનોલની એસિડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા, એસિડ એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયા RCO twice O એનહાઇડ્રેટ સાથેની પ્રક્રિયામાં તો આમાં પણ એસ્ટર બને AR બોન્ડ R બોન્ડ O, અહીંથી જોડાઈ જાય C દ્વિબંધ O R ડેશ અને બાકીનો ત્યાં છૂટું પડશે R ડેશ C ડબલ OH એસિડ, બરાબર. આ પણ પ્રક્રિયા પ્રતિવર્તી. આ એનહાઇડ્રેટ સાથે સલ્ફ્યુરિક એસિડ ના ઓછા જથ્થામાં પ્રક્રિયા થાય, બરાબર. પાણીનો અણુ મળતો હોય પ્રક્રિયા પ્રતિવર્તી હોય, પાણીનો અણુ મળે એટલે પાછી પ્રક્રિયા પ્રતિવર્તી થાય અને એનહાઇડ્રેટ ને એવું થઈ જાય. એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયામાં પ્રતિવર્તી હોય HCl બનતો હોય હાઇડ્રોક્લોરિક એસિડ, પણ ત્યાં પિરિડીન બેઝ નો ઉપયોગ કરવામાં આવે તો HCl દૂર થાય તો પ્રક્રિયા છે એ પુરોગામી થાય, પ્રતિવર્તી થતી અટકે. એસિડ ક્લોરાઇડ RCOCl સાથે તો આલ્કોહોલ અથવા ફિનોલની એસિડ ક્લોરાઇડ RC દ્વિબંધ OCl પિરિડીન જેવા બેઝની હાજરીમાં આલ્કોહોલનો H+ અહીંથી આ Cl- AR બોન્ડ R O બોન્ડ C દ્વિબંધ O R ડેશ પ્લસ HCl. આ પ્રક્રિયામાં અહીંયા હાઇડ્રોક્લોરિક એસિડ મળે, જે એસિડ છે પિરિડીન છે એ બેઝ છે, તો આ બેઝ આ એસિડ સાથે પ્રક્રિયા કરે એટલે HCl દૂર કરે, આ પ્રક્રિયા પ્રતિવર્તી થતી અટકે, પાછી પ્રક્રિયાત્મક રૂપાંતર ન થાય, પરિણામે અહીંયા પિરિડીન બેઝ લેવામાં આવે. તો આ આલ્કોહોલ ફિનોલની, બરાબર, એસ્ટરીકરણની પ્રક્રિયાઓ કે જેમાં એસ્ટર બનતું હોય, બરાબર છે. AR એટલે ફિનાઇલ રિંગ, R એટલે આલ્કાઇલ રિંગ. તમે અહીંયા ફિનોલ લ્યો, બરાબર, તો ફિનાઇલ એસ્ટર મળે. આલ્કોહોલ લ્યો તો આલ્કાઇલ એસ્ટર મળે. હવે આ જે પ્રક્રિયા છે એસિડ ક્લોરાઇડ એસિડ એનહાઇડ્રેટ સાથેની, બરાબર, તો આ જે પ્રક્રિયા એસિટાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખાય, બરાબર. એસિટિક એનહાઇડ્રાઇડ કે એસિડ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા એસિટાઇલેશન પ્રક્રિયા તરીકે ઓળખાય. અને જો અહીંયા બેન્ઝોઇલ ક્લોરાઇડ લેવામાં આવે તો પ્રક્રિયા બેન્ઝોઇલેશન કહેવાય. બેન્ઝોઇલ ક્લોરાઇડ તો બેન્ઝોઇલેશન પ્રક્રિયા કહેવાય. આ ઉપરાંત અહીંયા જે એસ્ટરીકરણની આ પ્રક્રિયા લીધી, અહીંયા HCl ઉદ્દીપક તરીકે લેવામાં આવે ને એસ્ટરીકરણમાં HCl, આ પ્રક્રિયા ફિશર સ્પિયર એસ્ટરીકરણ કહેવાય. HCl નો ઉપયોગ થાય તો, બરાબર છે. એટલે અહીંયા એ અગત્યનું HCl ઉદ્દીપક તરીકે લેવામાં આવે HCl, તો HCl લેવામાં આવે તો આ પ્રક્રિયા ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય. ફિશર સ્પિયર એસ્ટરીકરણ, ફિશર સ્પિયર વૈજ્ઞાનિક છે એસ્ટરીકરણ કહેવાય. ત્યારે તો આની અંદર કેટાલિસ્ટ તરીકે HCl નો ઉપયોગ થાય ઉદ્દીપક તરીકે, તો ફિશર સ્પિયર એસ્ટરીકરણ પ્રક્રિયા કહેવાય. અહીંયા બેઝ તરીકે NaOH લેવામાં આવે. આ પ્રક્રિયામાં બેઝ તરીકે NaOH લેવાય, બેઝ તરીકે NaOH લેવાય તો આ પ્રક્રિયા સ્કોટન બાઉમેન પ્રક્રિયા કહેવાય. કેવી પ્રક્રિયા કહેવાય? સ્કોટન બાઉમેન રિએક્શન, સ્કોટન બાઉમેન પ્રક્રિયા તરીકે ઓળખાય. બાઉમેન બેઝ તરીકે NaOH લેવાય એટલે પ્રક્રિયા સ્કોટન બાઉમેન પ્રક્રિયા તરીકે ઓળખાય. એટલે આ એસ્ટરીકરણની પ્રક્રિયા છે આપણી ટેક્સ્ટ બુકમાં છે. આ જે એક્સ્ટ્રા વાત છે, આ સિવાયની OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ આપેલી છે જેની આપણે વાત કરીએ, બરાબર છે. એટલે કાર્બોક્સિલિક એસિડ હોય, એનહાઇડ્રાઇડ હોય, એસિડ ક્લોરાઇડ હોય, એની આલ્કોહોલ કે ફિનોલ સાથેની પ્રક્રિયાથી એસ્ટર બને, ફિનોલ. તો ફિનાલ એસ્ટર
આલ્કોહોલ હોય તો આલ્કાઇલ એસ્ટર. હવે એસિડ ક્લોરાઇડ માં pyridine બેઝ શા માટે લીધો તો HCl એસિડ બને, બેઝ સાથે પ્રક્રિયા કરે, HCl દૂર થઈ જાય તો પ્રક્રિયા પુરોગામી જ થાય, બરાબર, નિપજ તરફ વધુ આગળ વધે, બરાબર. અને અહીંયા બેઝ તરીકે જો એને હોય લેવાય, પ્રક્રિયા ક્યાં નામથી ઓળખાય? સ્કોટન બાઉમેન પ્રક્રિયા. અહીંયા કાર્બોક્સિલિક એસિડ જ્યારે HCl લેવામાં આવે તો ક્યાં નામથી ઓળખાય? ફિશર સ્પિયર એસ્ટરીકરણ. ઓકે, આ સિવાયની બીજી OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ આપણે એક્સ્ટ્રા રિએક્શન ની વાત કરી. તો એક્સ્ટ્રા રિએક્શન નીટના પોઈન્ટ ઓફ વ્યૂ તો OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયામાં એમાં ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથે આલ્કોહોલ H+ મુક્ત કરવાની વૃત્તિ ધરાવે તો આલ્કોહોલની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં આલ્કેન બને. R' NGX આંશિક ઋણ આંશિક ધન. અહીંથી આ H+ મેળવે એટલે આ બને R' H આલ્કેન પ્લસ MgORX દૂર થાય. ટૂંકમાં આલ્કોહોલ કે ફિનોલ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયામાં આલ્કેન બનાવે. તમને આગળ મેં વાત કરી દીધેલી છે કે જે પ્રોટોન મુક્ત કરતા હોય, H+ મુક્ત કરતા હોય એવા પ્રક્રિયક સાથે ગ્રિગ્નાર્ડ આલ્કેન બનાવે, બરાબર છે. એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયાથી આલ્કેન બનવું. પછી એવી જ રીતે આલ્કાઇલેશન પ્રક્રિયા, બરાબર છે. આલ્કાઇલેશન પ્રક્રિયા આ તો આગળ આવશે. ઇથાઇન સાથેની પ્રક્રિયા, CH ટ્રિપલ બોન્ડ CH સાથેની પ્રક્રિયા, ઇથાઇન સાથેની પ્રક્રિયા ઉદાહરણ તરીકે CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ 2CH3OH 2 મોલ આલ્કોહોલ, ઉદાહરણ તરીકે મિથેનોલ. BF3 HGO કેટાલિસ્ટ તરીકેનો રોલ હોય. અહીંથી H+ CH ટ્રિપલ બોન્ડ CH3 CH બોન્ડ OCH3 બોન્ડ OCH3 જેને મિથાઇલાલ કહેવાય. એ રીતે CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ 2 મોલ ઇથેનોલ CH3 CH2OH ની પ્રક્રિયા સેમ BF3 HCO ની હાજરીમાં યોગશીલ પ્રક્રિયા થાય. CH3 આમાંથી H અને H ની સાથે O 2 મોલ એટલે 2H એટલે CH3 બોન્ડ CHO C2H5 O C2H5 જેને ઇથાઇલાલ કહેવાય. એક પ્રકારની યોગશીલ આ પાઈ બોન્ડ B2 ની સાથે H 2 મોલ અહીંયા લીધેલા 2H આવે અને એકની સાથે એક પ્રકારની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા છે. ત્યારબાદ કાર્બોનાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયા. કાર્બોનાઇલ સંયોજનો એટલે આલ્કોહોલની કીટોન સાથેની પ્રક્રિયા. કીટોન સાથેની પ્રક્રિયા જે આપણે આલ્ડીહાઇડ કીટોન માં આવશે. અહીંયા પણ આપણે રિએક્શન જોઈ લઈએ જેથી MCQ સોલ્વ કરવા થાય. આ એક્સ્ટ્રા રિએક્શન માની છે, બરાબર છે. વ્યવસ્થિત લખીને પ્રિપેર કરવા. કાર્બોનાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયા, આલ્ડીહાઇડ કીટોન સાથેની પ્રક્રિયા. કાર્બોનાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયા
કાર્બોનાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ સાથેની પ્રક્રિયા R-C-O બોન્ડ H એસિડ ઉદ્દીપકની હાજરીમાં, દાખલા તરીકે અહીંયા આલ્કોહોલ ROH પ્રતિવર્તી રિએક્શન હોય H+ ની હાજરીમાં, તો આલ્ડીહાઇડ કીટોનમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા થાય, Cr બોન્ડ H OR બોન્ડ OH આ એક જ કાર્બન સાથે OR અને OH સમૂહ હાજર હોય આવા કમ્પાઉન્ડ ને હેમીએસિટાલ કહેવાય. હેમીએસિટાલ આ પ્રકારની બધી સ્પીસીસ હેમીએસિટાલ કહેવાય. આ હેમીએસિટાલ ની ફર્ધર આ જે છે અનસ્ટેબલ હોય, ફર્ધર એસિડ ઉદ્દીપકની હાજરીમાં આલ્કોહોલ સાથે પ્રક્રિયા, તો પાણીનો અણુ દૂર થાય -H2O અને એક જ કાર્બન ઉપર બે આલ્કોક્સી સમૂહ દાખલ થાય. એક જ કાર્બન ઉપર બે આલ્કોક્સી સમૂહ OR આ પ્રકારનો કમ્પાઉન્ડ અને એસિટાલ કહેવાય. આલ્ડીહાઇડ માંથી બન્યો હોય તો એસિટાલ કહેવાય, કીટોન માંથી બન્યો હોય તો કેટાલ કહેવાય. બરાબર છે. હવે અહીંયા દાખલા તરીકે કીટોન સાથેની પ્રક્રિયા, કીટોન સાથેની પ્રક્રિયા, તો R-C-O બોન્ડ R પ્લસ આલ્કોહોલ. બરાબર. હવે 2 મોલ આલ્કોહોલ લઈ લઈએ આની જેમ જ. બરાબર. તો આ રીતે પ્રતિવર્તી ક્રિયા -H2O ફાઇનલ દૂર થાય, એક જ કાર્બન ઉપર બે OR બોન્ડ R આ જે કહેવાય આને કેટાલ કહેવાય. કીટાલ. બરાબર. પણ આ જે રિએક્શન છે આપણે આલ્ડીહાઇડ ને કીટોન માંથી આ બનાવ્યું ખરું, પણ હકીકતે આનું બનવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય. આનું બનવાનું પ્રમાણ ખૂબ જ ઓછું. એનું રીઝન આપણે આલ્ડીહાઇડ કીટોન માં જોશું. એટલે ઘણા આપણે ટેક્સ્ટ બુક માં મેં આપેલું હશે, મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કીટોન પ્રક્રિયા ન આપે. મોનોહાઇડ્રિક આલ્કોહોલ સાથે કીટોન પ્રક્રિયા ન આપે. આપણે આલ્ડીહાઇડ કીટોન માનો કોન્સેપ્ટ સમજીશું. બરાબર છે. મોનોહાઇડ્રિક. હાલ તમારે યાદ રાખો, આલ્ડીહાઇડ સાથે એસિટાલ બનાવે, કીટોન સાથે કીટાલ બનાવે, અને આલ્ડીહાઇડ કીટોન માં મિકેનિઝમ જોશું. ત્યાં આપણે ટેક્સ્ટબુક પર શબ્દ આપ્યો હશે મોનોહાઇડ્રિક, એટલે એક OH સમૂહ ધરાવતા આલ્કોહોલ સાથે કીટોન પ્રક્રિયા આપતો નથી. શા માટે તો આપણે રીઝન જોશું. સાવ આપતું નથી એવું નથી, પણ નિપજ આપવાનું પ્રમાણ ખૂબ ઓછું હોય. આ થાય કાર્બોનાઇલ સંયોજનો સાથેની પ્રક્રિયા. બરાબર છે. ત્યારબાદ નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયામાં પાણીનો અણુ દૂર કરી અને RONO2 H2O બનાવે. નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયા. નાઇટ્રિક એસિડ સાથે તો આલ્કોહોલ ROH HNO3 સાથેની પ્રક્રિયામાં RONO2 H2O મુક્ત કરે. બરાબર. તો આ થઈ આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. બરાબર. આલ્કોહોલની રાસાયણિક પ્રક્રિયાઓ. પછી આવે છે આલ્કોહોલમાં CO બંધ તૂટવા, આલ્કોહોલની અંદર આથી OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. હવે આવશે આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. તો એમાંની પ્રથમ પ્રક્રિયા આપણે ભણી ગયા છીએ, આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની હેલોજન એસિડ સાથેની પ્રક્રિયા. આલ્કોહોલમાં આથી OH બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. હવે આવે છે એમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. CO બંધ. બરાબર. જોઈએ આલ્કોહોલમાં CO બંધ તૂટવાથી થતી પ્રક્રિયાઓ. એમાં આપણે ટેક્સ્ટબુકમાં ફર્સ્ટ છે હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાઓ. હેલોજન એસિડ સાથેની
પ્રક્રિયા હેલોજન એસિડ એટલે HX સાથેની પ્રક્રિયા. આલ્કોહોલની આ પ્રક્રિયા આપણે હેલો આલ્કેન એલ્યુરીન માં ભણી ગયા હતા. યાદ કરો, આપણે ક્લોરો આલ્કેન બ્રોમો આલ્કેન ને બનાવેલો હતો આલ્કોહોલ માંથી. બરાબર, એ જ પ્રક્રિયા. આલ્કોહોલની સાંદ્ર HCl અથવા HCl વાયુ નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થતા RCl ક્લોરોઆલ્કેન પ્લસ H2O પાણીનો અણુ મુક્ત થાય. બરાબર છે. આ પ્રક્રિયામાં હેલોજન એસિડ ની સક્રિયતા આપને ખબર છે, HI HBr HCl. બરાબર. હવે આ પ્રક્રિયા છે એ પ્રાથમિક આલ્કોહોલ ત્યારે ઓરડાના તાપમાને ન થાય, ગરમ કરવું પડે. બરાબર. એટલે પ્રાથમિક આલ્કોહોલ તો ઉદ્દીપકનો ઉપયોગ કરવો પડે, નિર્જળ ZnCl2 અને ગરમ કરવું પડે. દ્વિતીયક આલ્કોહોલ થોડી નિર્બળ પરિસ્થિતિમાં થાય અને તૃતીયક આલ્કોહોલ તો નિર્જળ ZnCl2 ની ગેરહાજરીમાં ઓરડાના તાપમાન. બરાબર છે. આલ્કોહોલની સક્રિયતા આ પ્રક્રિયામાં તો તૃતીયક ગ્રેટર ધેન દ્વિતીયક ગ્રેટર ધેન પ્રાથમિક. તૃતીયક ઝડપી આપે. હવે તૃતીયક આ પ્રક્રિયા ઝડપી આપે એટલે તૃતીયક આલ્કોહોલ હોય ને એટલે ત્વરિત ધૂંધળું દ્રાવણ બને. ત્વરિત. પ્રાથમિક હોય તો પ્રક્રિયા થશે નહીં અથવા ખૂબ જ લાંબા સમયે ધૂંધળું દ્રાવણ ખૂબ જ લાંબા સમયે ધૂંધળું. કારણ કે આ પ્રાથમિક આલ્કોહોલ આ પ્રક્રિયા ખૂબ ધીમી આપે એટલે એમાં હેલો આલ્કેન ઝડપથી ન બને. એ હેલો આલ્કેન બને ને એ હેલો આલ્કેન ને કારણે દ્રાવણની અંદર ટર્બિડિટી આવે, ધૂંધળાપણ. ઘણી વખત ટેક્સ્ટબુકમાં ત્વરિત દૂધિયું દ્રાવણ બને એમ કે, તો દૂધિયું દ્રાવણ ત્વરિત બને તો પણ તૃતીયક આલ્કોહોલ હોય. બરાબર. પ્રક્રિયાથી થશે નહીં અથવા એમ કે કયો આલ્કોહોલ નીચેનામાંથી સાંદ્ર HH સાથે પ્રક્રિયા આપશે નહીં અથવા ખૂબ જ ધીમી, તો પ્રાથમિક આલ્કોહોલ આવે. દ્વિતીયક આલ્કોહોલ હોય તો એમાં એમ કે ધીમેથી દ્રાવણ ધૂંધળું બને અથવા 5 મિનિટમાં દ્રાવણ ધૂંધળું બને. ટર્બિડિટી ટૂંકમાં ધૂંધળું બને. બરાબર. ત્વરિત તો ટર્સરી આલ્કોહોલ હોય. ટૂંકમાં આની અંદર આ તૃતીયક સાથે ઝડપી થવાનું કારણ એ છે કે તૃતીયક છે એ આ પ્રક્રિયા જે છે એ SN1 ક્રિયાવિધિથી આપે, એમાં કાર્બોકેટાયન બને. પરિણામે તૃતીય કાર્બોકેટાયન મોર સ્ટેબલ હોય. આના કરતા વધુ મોર સ્ટેબલ કાર્બોકેટાયન હોય તૃતીય એ ઝડપથી આપે આ પ્રક્રિયા. જ્યારે પ્રાથમિક આલ્કોહોલ ને ત્યારે આ પ્રક્રિયા SN2 ક્રિયાવિધિથી થાય છે. બરાબર છે. અને તૃતીયક ત્યારે ત્વરિત ધૂંધળું. અહીંયા નિર્જળ ZnCl2 નો રોલ આ કાર્બન OH બંધ હોય ને તોડવાનો. આ નિર્જળ ZnCl2 લુઈસ એસિડ છે. બરાબર. નિર્જળ ZnCl2 એ લુઈસ એસિડ એ CO બંધ તોડવામાં મદદરૂપ થાય, ઝડપથી કાર્બોકેટાયન બને. ટૂંકમાં એ છે ને ROH આ ZnCl2 તો અહીંથી આની સાથે આ કોમ્પ્લેક્સ બનાવે અને યુગ્મ પ્રદાન કરે ને એટલે RO આના પર પ્લસ ચાર્જ આવી જાય H અને ZnCl2 આ પ્રકારના કોમ્પ્લેક્સ બનાવે.
હવે આ ઓક્સિજન ઉપર પોઝિટિવ ચાર્જ એટલે આ બોન્ડ ઈઝીલી બ્રેક થાય અને કાર્બોકેટાયન બને R+. એટલે આની ક્રિયાવિધિ આપણે સમજીએ. આ જે MCQ છે આ MCQ ખૂબ જ અગત્યનો કે ત્વરિત ધૂંધળું દ્રાવણ નીચેનામાંથી કયો આલ્કોહોલ આપશે, 5 મિનિટમાં દ્રાવણ ધૂંધળું કયો બનાવશે, પ્રક્રિયા થયા વિના મિશ્રણ ચોખ્ખું રહેશે કયો આલ્કોહોલ, બરાબર. તો આ અને આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા લ્યુકાસ કસોટી તરીકે પ્રયોગશાળામાં ઓળખાય. લ્યુકાસ કસોટી પ્રયોગશાળામાં લ્યુકાસ કસોટીના નામથી ઓળખાય. આલ્કોહોલની પરખ કસોટી તરીકે તમને આપેલો આલ્કોહોલ પ્રાથમિક છે, દ્વિતીયક છે કે તૃતીયક છે એ ઓળખવા માટે આ કસોટી ઉપયોગી લ્યુકાસ નામથી ઓળખાય, બરાબર. અને HCl ની હાજરીમાં થતી હોય તો આ ગ્રુવ્સ પ્રોસેસ તરીકે ઓળખાય, બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડ ની હાજરીમાં થતી પ્રક્રિયા તો આ ગ્રુવ્સ પ્રોસેસ કહેવાય. આને ગ્રુવ્સ પ્રોસેસ, ગ્રુવ્સ પદ્ધતિ ના નામથી ઓળખાય HCl ની હાજરીમાં, બરાબર. તો આ પ્રક્રિયાની ક્રિયાવિધિ અને આની અંદર શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ થાય એ હું તમને કરાવું. ટેક્સ્ટ બુકમાં રીઅરેન્જમેન્ટ રિએક્શન આની નથી આપેલી, બરાબર છે. એટલે તમારે ટેક્સ્ટ બુકમાંથી વાંચી જવાનું અને પછી આમાંથી વિડિયો પોઝ કરી તમારે આમાંથી લખી લેવાનું. આ એક્સ્ટ્રા ફોર નીટના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો કન્સેપ્ટ, રાઈટ. તો લ્યુકાસ કસોટીની ક્રિયાવિધિ તૃતીયક આલ્કોહોલના ઉદાહરણ દ્વારા આપણે સમજીએ, બરાબર. એટલે એના પરથી આપણે શીખવું છે ક્યારે રીઅરેન્જમેન્ટ થાય ક્યારે ન થાય. તો સ્ટેપ 1 તબક્કો 1 તો પ્રોટોનેટેડ આલ્કોહોલનું બનવું. પ્રોટોનેટેડ આલ્કોહોલનું બનવું. અહીંયા આપણે તૃતીયક આલ્કોહોલ લઈએ RCR બોન્ડ R બોન્ડ OH, તૃતીયક આલ્કોહોલ H+. પ્રથમ તબક્કો ઝડપી. અહીંથી આ ઓક્સિજન લોન પેર આપી H+ મેળવે. આ પ્રકારે પ્રોટોનેટેડ આલ્કોહોલ બને OH2+. પ્રોટોનેટેડ આલ્કોહોલ, પ્રોટોનેટેડ આલ્કોહોલ. હવે આ OH2+ સારો એવો લિવિંગ ગ્રુપ. એટલે સ્ટેપ 2 માં સ્ટેપ 2 તો RCR એટલે સ્ટેપ 2 ની અંદર આપણે લખી શકાય કાર્બોકેટાયન નું નિર્માણ થવું. કાર્બોકેટાયન નું નિર્માણ થવું એટલે સેકન્ડ સ્ટેપ માં કાર્બોકેટાયન બને એટલે RCR R OH2+. અહીંથી આ પાણીનું અણુ દૂર થાય. આ તબક્કો ધીમો તબક્કો વેગ નિર્ણાયક તબક્કો કહેવાય. RCR અહીંયા પ્લસ કાર્બોકેટાયન. આ કાર્બોકેટાયન ટર્શરી SN1 ક્રિયાવિધિ થઈ ગયો અને પાણીનો અણુ દૂર થાય H2O. હવે આ કાર્બોકેટાયન જે બન્યો હવે સ્ટેપ 3. તો સ્ટેપ 3 માં આપણો HH નો X- હોય. સારો એવો લિવિંગ ગ્રુપ H2O કરતા. આ પોઝિટિવ પેલો Cl- આને યુગ્મ પ્રદાન કરે. ઝડપી તબક્કો અને આ આપણો હેલો આલ્કેન બને. તો આ રીતે લ્યુકાસની ક્રિયાવિધિ 3 સ્ટેપમાં. પ્રથમ તબક્કો ઝડપી, બીજો તબક્કો ધીમો વેગ નિર્ણાયક, કાર્બોકેટાયનનું નિર્માણ થાય અને ત્રીજા તબક્કામાં Cl- કેન્દ્ર અનુરાગી તરીકે વર્તી અને ત્યાં યુગ્મ પ્રદાન કરે અને આ પ્રકારનું હેલો આલ્કેન બનાવે. આ એક પ્રકારની SN1 ક્રિયાવિધિ જ છે. તો હવે લ્યુકાસમાં ક્યારે રીઅરેન્જમેન્ટ થાય તો એની વાત આપણે કરવાની છે. અગત્યનો કોન્સેપ્ટ રીઅરેન્જમેન્ટ, બરાબર. લ્યુકાસ કસોટીમાં રીઅરેન્જમેન્ટ તો એ આપણે જોઈએ. તો લ્યુકાસમાં રીઅરેન્જમેન્ટ ની વાત કરવી હોય તો આપણે એક નોંધ લખી લઈએ. તો જો આલ્કોહોલની
આલ્કોહોલની HX સાથેની પ્રક્રિયામાં શક્ય હોય તો રીઅરેન્જમેન્ટ થાય, પુનઃ ગોઠવણી જોવા મળે, રીઅરેન્જમેન્ટ થાય. પણ અગત્યનું એ, જો રેખીય પ્રાથમિક આલ્કોહોલ હોય, રેખીય પ્રાથમિક આલ્કોહોલ તો પુનઃ ગોઠવણી જોવા મળે નહીં, પુનઃ ગોઠવણી જોવા મળે નહીં. રેખીય પ્રાથમિક આલ્કોહોલ જેવા કે મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ વગેરે આ બધા સાથે SN2 થી થાય, SN2 ક્રિયાવિધિમાં નો રીઅરેન્જમેન્ટ. પરંતુ જો શાખીય પ્રાથમિક આલ્કોહોલ હોય, શાખીય પ્રાથમિક આલ્કોહોલ હોય તો પુનઃ ગોઠવણી જોવા મળે, રીઅરેન્જમેન્ટ થાય. જેમ કે હું અહીંયા નિયોપેન્ટાઇલ આલ્કોહોલ લઉં, નિયોપેન્ટાઇલ આલ્કોહોલ પ્રાથમિક શાખીય આલ્કોહોલ કહેવાય. આ પ્રાથમિક નિયોપેન્ટાઇલ આલ્કોહોલ. તો નિયોપેન્ટાઇલ આલ્કોહોલ એની HCl સાથે નિર્જળ ZnCl2 ની હાજરીમાં પ્રક્રિયા થાય તો અહીંયા તમને 2-chloro 2-methyl butane મળે. 2-chloro 2-methyl butane, 2-chloro 2-methyl butane rearrange product. અહીંયા તમે જોશો તો જ્યાં OH હતો, જ્યાં OH ત્યાં Cl નથી જોડાણો પાસેના કાર્બન પર. એનું રીઝન આગળ આપણે જે ક્રિયાવિધિ જોઈ એમાં બનતો કાર્બોકેટાયન. એટલે જો આપણા નિયોપેન્ટાઇલ આલ્કોહોલ આપણે છે આ CH3 CH2 OH. તો આનું પ્રથમ સ્ટેપ તમે જોયું, પ્રોટોનેટેડ આલ્કોહોલ બને. આમાંથી છે ને આ કાર્બોકેટાયન બનતો હોય. શોર્ટમાં હું તમને કહી દઉં તો CH3 અહીંયા CH2+ આ બની ગઈ. તો આ કાર્બોકેટાયન જે બન્યો પ્રાથમિક બન્યો એના કરતા મોર સ્ટેબલ આ, એટલે આમાં મિથાઇલ શિફ્ટિંગ થઈ જાય છે. CH3C અહીંયા પોઝિટિવ ચાર્જ, CH2 CH3 અને પછીના સ્ટેપમાં Cl- અહીંયા જોડાઈ જાય એટલે આ બને. એટલે ટૂંકમાં આ CO પણ તૂટે, અહીંયા કાર્બોકેટાયન બને, અહીંથી આ રીઅરેન્જ થાય, અહીંયા આવે તો અહીંયા પ્લસ ચાર્જ આવી જાય તૃતીયક, તો Cl- ત્યાં જોડાય એટલે આ રીઅરેન્જ પ્રોડક્ટ મળે. આમ નિયોપેન્ટાઇલ આલ્કોહોલમાંથી નિયોપેન્ટાઇલ ક્લોરાઇડ ન મળે લ્યુકાસ થી, 2-chloro 2-methyl butane મળે રીઅરેન્જ પ્રોડક્ટ. ક્યારે રીઅરેન્જમેન્ટ થાય એ આપણે આવડવું જોઈએ.